ગાઈઝ આપણે જાય છે તો ગાઈઝ આ જગ્યાનું નામ શું છે? કોટેશ્વર. અહીં બીએસએ આપણે જવાનો છે, તેની બોર્ડર લાગી જાય છે. અને આ જુઓ તમે કોટેશ્વર ધામ આ સામે છે તે. જો તમને ઝૂમ કરીને બતાવું રહ્યું. અને આ સેલું અહીંથી પછી દરિયો. જો અહીંથી સમુદ્ર નજારો આખો તમને બતાવું છું. અને પાકિસ્તાન અહીંથી આ જુઓ આ બોર્ડર આવી ગઈ આપણી પાકિસ્તાન અહીંથી. અહીંથી આપણે જવાનું આ પાકિસ્તાનની બોર્ડર. તો ગાઈઝ આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. છેલ્લું આયા રણ પછી ત્યાંથી સમુદ્ર દરિયો અને પાકિસ્તાનની બોર્ડર લાગે છે. તો કોટેશ્વર સોમવાર છે અને જાય છે દર્શન કરવા મહાદેવ. તો ગાઈસ દર્શન કરવા ગૌરવના હાથમાં જો પૂજાની થેલી છે. એટલે પૂજાની થેલી એટલે ઓલી થેલી નહીં હોય, પૂજા પાઠની થેલી એમને બધી અવરું કોકને લાગે બરાબર. અને અહીંથી સમુદ્ર રાખો. તો જુઓ તમે આ છેલ્લો અહીંથી પછી પાકિસ્તાન આ છેલ્લી બોર્ડર. તો પહેલાં હું તમને કોટેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવ આ જુઓ તમે. ને પાછળ દરિયો પાકિસ્તાનનું આ બોર્ડર આ મંદિર. તો ગાઈઝ આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. અને આ મંદિર સહેલું માનવામાં આવે છે. ત્યારબાદ આ બાજુ આખું તમને બતાવું તો દરિયો એ પાકિસ્તાનની બોર્ડર લાગી જાય છે બરાબર. તો ચાલો આગળ ચાલીએ. તમને આખું મંદિર શેર કરાવું છું તમારે બરાબર. કેમ કે અહીંયા ઘણા શ્રદ્ધાળુ આવ્યા પણ હોય ને ઘણા ન પણ આવ્યા હોય. તો આ મંદિર આપણું કોટેશ્વર મહાદેવનું. કોટેશ્વર મહાદેવ આ છે કોટેશ્વર મહાદેવ ને જૂના મંદિરો છે આ. અને ડિઝાઇન ને સદીઓ જૂના મંદિરો છે આ. કોટેશ્વર મહાદેવ તો કોટેશ્વર મહાદેવ મંદિર છેલ્લું અને નંદી મહારાજ. તો આ વ્યૂ છે અહીંનો હું તમને બતાવું છું. ને અહીંયા બોર્ડર લાગે છે કોટેશ્વર મહાદેવ બરાબર. અને તમારે આ શેર કરું છું. આ જુઓ તમે કોટેશ્વર મહાદેવ અને બાકીનો અહીંથી બોર્ડર આ જુઓ પાકિસ્તાન. અને આ સહેલું બંદર જુઓ તમે. તો ગાઈઝ આ કોટેશ્વર મહાદેવનું મંદિર ને બાકીનું અહીંથી આ સહેલું નાનું એવું બંદર છે. અને બાકીની આ પાકિસ્તાન અહીંથી લાગુ પડે છે. અહીંથી કોઈ ઇલાકો હોતો જ નથી બરાબર. તો આ સહેલું ઇન્ડિયાનું
હજી આ બધા કોટેશ્વર મહાદેવનું મંદિર ને બતાવું છું તમને. તો ગાઈઝ આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. પાછળની સાઈડ, પાછળની એક્ઝેક્ટ જ્યાં પીપળા છે ત્યાં. અને ના મેમ, અને ગાઈઝ અહીંયાથી કોઈ ગામ અથવા કંઈ આવતું નથી અને દરિયો, સમુદ્ર આવી જાય છે દરિયો, અને બસ પાકિસ્તાન આવે છે. તો આ છેલ્લું આપણું અહીંનું ઇન્ડિયાનું બરાબર છેલ્લું ધામ. તો આ છેલ્લું કોટેશ્વર મહાદેવ આપણું બરાબર. ત્યારબાદ પાકિસ્તાનની બોર્ડર લાગે છે અને ઇન્ડિયાની સરહદ પૂરી થાય છે. તો આ રીતના આખું કોટેશ્વર અહીંયા ઇન્ડિયા પૂરું થાય છે. તમને શેર કર્યું.